જો તમે કાર ચલાવો છો અને તમારી સામે કોઈ આવી જાય તો તરત જ બ્રેક લગાવો છો, પરંતુ એ જાણો છો કે કોઈ પણ વ્યક્તિ દારૂના નશામાં હોય તો તેને અચાનક બ્રેક મારવામાં કેટલો સમય લાગે છે? સૌથી મહત્વની વાત પહેલાં એ કે દારૂ પીને ડ્રાઇવિંગ કરવું એક કાયદાકીય ગુનો બને છે, કારણ કે દારૂ પીધા પછી માણસને નશો ચડે છે અને જો એવા સમયે ડ્રાઇવિંગ કરે તો અકસ્માતની શક્યતાઓ વધી જાય છે અને તમે એવા ઘણા ઉદાહરણો પણ જોયા છે. તમને જણાવીએ કે જે વ્યક્તિ દારૂ પીને ડ્રાઇવિંગ કરે છે અને જે વ્યક્તિએ નશો નથી કર્યો, આ બંને વ્યક્તિએ જો અચાનક બ્રેક લગાવવાની થાય તો બંનેના ટાઈમિંગમાં ઘણો એવો ફેરફાર છે. આ વાત ટેકનિકલી જોઈએ તો જે વ્યક્તિએ નશો નથી કર્યો તેવા વ્યક્તિએ જો કારની બ્રેક લગાવવાની થાય તો 0.37 સેકન્ડ જેટલો સમય લાગે છે. એની સામે જો કોઈ વ્યક્તિ દારૂના નશામાં કાર ચલાવતો હોય અને અચાનક બ્રેક મારવાની થાય તો તેને 0.89 સેકન્ડનો સમય લાગી જાય છે. જો કે આ માહિતી વૈજ્ઞાનિક અધ્યયન અથવા તો કોઈ તથ્ય આધારિત નથી, પરંતુ ટેકનિકલ રીતે આ પ્રકારનું તારણ સામે આવ્યું છે. જો કે બ્રેક લગાવતા સમયે કોઈ વ્યક્તિ વધારે સમય લઈ શકે છે અથવા તો કોઈ ઓછો પણ લઈ શકે છે. સૌથી મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે દારૂ પીને ક્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું જોઈએ, એમાં અકસ્માતની શક્યતા વધી જાય છે અને આ માહિતી ફક્ત જાણકારી માટે છે. ઝી 24 કલાક આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન નથી આપતું.